हर एक छोटे से छोटे अजर का बदला मिलता है। ये क्या कम है कि खिदमत खल्क से खुदा मिलता है। કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નાત જાત કે ધર્મના ભેદભાવ વગર અનાથ, વિધવા કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હંમેશા મદદ માટે તત્પર એવા શિફા ચેરિટેબલ ટ્રસ્ટના જોનીભાઈ ઉર્ફે મોહમ્મદ હુસેનભાઈ આજે એસએસજી હોસ્પિટલ ખાતે આપની જોડે ઉપસ્થિત છે। આપને તેઓથી જાણીએ કે તેઓ કયા પ્રકારની કેવી રીતે મદદ લોકોને કરી રહ્યા છે। જોનીભાઈ, કયા પ્રકારની તમે સેવાઓ કરો છો અને કેટલા વર્ષથી કરો છો? અમે આમ તો સેવાકીય કામમાં પાછળના 15-20 વર્ષથી કરીએ જ છે, પણ આ કોવિડ-19 પછી રેગ્યુલર ડે ટુ ડે અમારું કામ અહીંયા એસએસજી હોસ્પિટલમાં થાય છે, જેમાં ગરીબોને દવાઓ અપાવી, એમને ખાવાનું ખવડાવવું, એમના કપડાં બદલવાના। જે તે વખતે કોવિડ હતું ત્યારે એમને કપડાં બદલવાતા હતા, ખાવાનું ખવડાવતા હતા, દવા લાવી આપતા હતા। ત્યારથી આ સેવાકીય કામમાં છીએ ને હમણે પાછળના 3-4 મહિનાથી આ ખાવાનું અમે ચાલુ કર્યું છે, નાસ્તાનું, જેમાં શુક્રવાર ને સોમવારના દિવસે કરીએ છીએ। એના સિવાયના કોઈ ડે હોય કે જ્યાં કોઈ જાહેર તહેવાર તરીકે હોય તો એમાં પણ અમે આ અમારા લોકો સાથે ઉજવીએ છીએ, કારણ કે તહેવારનો સમય એવો હોય છે કે આ લોકો પોતાના પરિવાર સાથે હોતા નથી, કારણ કે આ ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી અહીંયા સારવાર લેવા આવતા હોય છે, જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એવા બી કેટલા પેશન્ટો છે, એમના સગા છે। તો એ લોકોની એમ તહેવારના સમયે એમ લાગે નહીં એ હિસાબે અમે આવી ગયા ને એમને આજે નાસ્તો કરાવ્યો, એમને મીઠાઈ ખવડાવી, એવી રીતનું છે। આ સિવાય કયા કયા પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો? એસએસજી હોસ્પિટલમાં તો અમે દવા અપાવીએ છીએ કે ખાવાનું ખવડાવીએ છીએ ને અન્ય કોઈ જે તે કોઈ જેના સાગાવાલા ના હોય ને એનું ડેથ થઈ જતું હોય તો એની અંતિમ ક્રિયા બી અમે કરીએ છીએ। હિન્દુ હોય તો અંતિમ સંસ્કાર કરીએ છીએ અને મુસ્લિમ હોય તો કફન દફન આપીએ છીએ। એ સિવાયનું વડોદરા જિલ્લાના અંદર આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી જે કંઈ બી અમને ડેડ બોડી આપવામાં આવે છે, જે લાવારીસ હોય, જેનું કોઈ વાલી વારસ ના હોય, એનું બી અંતિમ સંસ્કાર અમે કરીએ છીએ। આ સિવાય તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? આ સિવાય અમારું શિફા ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ સેન્ટર છે, જે રન અમે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ કરીએ છીએ, મોગલવાડામાં આવેલું છે, જ્યાં અમે ફ્રી સિલાઈ, બહેનોને ફ્રી સિલાઈ કામ શીખવાડીએ છીએ, બ્યુટી પાર્લર, મહેંદી અને ઇલેક્ટ્રિકલ જેવા કોર્સો, જેમાં મોબાઈલ રિપેરિંગ કે અન્ય કોઈ વાયરમેનનો કોર્સ, એવી રીતનું અમે ફ્રીમાં કરાવીએ છીએ કે જે તે જરૂરતમંદ એનો બિલકુલ લાભ લઈ શકે છે। આવી રીતની અમારી પ્રવૃત્તિ છે ને આ બધા જ કામના અંદર અમને એડવોકેટ શાનવાઝ ખાન પઠાણ, જે હેલ્પિંગ હેન્ડના સેક્રેટરી છે, એમનો ઘણો મેં આભાર વ્યક્ત કરું છું કે એમની તકે જ આ અમે કામ ચાલુ કરી શક્યા અને અહીંયા સુધી પહોંચ્યા ને આજ સુધી દરેક પગલે અમને એમનો સપોર્ટ છે। મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें